શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગિરનાર પર રાત્રિના લાઇટો બંધ રહેતા યાત્રિકોના જીવ જોખમમાં. ખાંડના ભાવમાં ભડકો થતા કોંગ્રેસનો મોડી ચા પીવડાવીને વિરોધ. જૂનાગઢ સંગ્રહાલયની નવસર્જન પામેલી ઐતિહાસિક તાજ મંજિલનું લોકાર્પણ. અને મેયરના ગેરકાયદે બાંધકામ મુદ્દે ધમાસાણ સાથે કડક પ્રહારો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ગિરનાર પર રાત્રિના લાઇટો બંધ રહેતા યાત્રિકોના જીવ જોખમમાં મુકાયા છે. ગિરનાર પર્વત પર અંબાજી મંદિર તરફ જતા રસ્તાઓ અને સીડીઓ પર લાઇટો બંધ રહેતા ઘોર અંધારપટ છવાઈ ગયો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ મોડી રાત્રે ગિરનાર પર્વતની મુલાકાત લીધી હતી. થોડા દિવસો પહેલા જ ગિરનારના 50મા પગથિયે એક બાળકના સિંહના હુમલામાં કરુણ મોતની ઘટના બની હતી. આમ છતાં વાઇલ્ડ લાઇફ ક્રોસિંગ જેવા સંવેદનશીલ વિસ્તારમાં જ સ્ટ્રીટ લાઇટો બંધ જોવા મળી હતી. સરકાર દ્વારા ગિરનાર સીડીના રિનોવેશન અને સુવિધાઓ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રાત્રિના સમયે માત્ર લાઇટો ચાલુ રાખવાની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. રાત્રિના 1 વાગ્યાના સુમારે પણ મોટી સંખ્યામાં મા અંબાના દર્શનાર્થે યાત્રિકો અંધારામાં ડરના ઓછાયા હેઠળ સીડીઓ ચડી રહ્યા હતા. વિપક્ષ નેતાએ મહાનગરપાલિકા અને સ્થાનિક વહીવટીતંત્ર પાસે માંગ કરી છે કે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં ગિરનાર પર્વત પર પૂરતી પ્રકાશાત્મક અને સુરક્ષાત્મક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે એવી માંગણી કરી છે. અત્યારે ગિરનાર જે છે એમના જે 50 પગથિયા છે ત્યાં છીએ અને થોડા સમય પહેલાં આપણે જોઈએ કે એક જે બાળક હતા એમને સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને મૃત્યુ થયું હતું. એ જ અત્યારે આપણે જોઈએ કે આજે રાત્રે 12:30 જેવો સમય થયો છે અને આ જે આગળ હતું જે વાઇલ્ડ લાઇફ ક્રોસિંગનો બોર્ડ છે ત્યાંથી જ સિંહને હુમલો કર્યો હતો અને અગાઉ પણ 2 થી 3 વાર ત્યાંથી સિંહો નીકળેલા હતા. અહીંયા આપણે જોઈએ કે જે સ્ટ્રીટ લાઇટ છે એ હજી બંધ છે. બતાવો ઉપર જે સ્ટ્રીટ લાઇટ છે એ હજી બંધ છે અને એક જે લેમ્પ છે ખાલી માત્ર મંદિરનો જે લેમ્પ છે એ નાનકડો ચાલુ છે. એની ભરોસે યાત્રિકો અત્યારે ડરના માર્યા સીડી ચડી રહ્યા છે. આટલી બધી ઘટના થઈ ગઈ તો પણ આપણે જોઈએ કે સરકાર જાગતી નથી, તંત્ર જાગતું નથી. આ લાઇટો ચાલુ નથી થતી. અત્યારે યાત્રિકોનો ઘસારો સતત છે. અત્યારે આપણે જોઈએ કે આવા સમયે 12:30 થી 1ના સમયે જો લાઇટો ન હોય તો વન્ય પ્રાણીઓ ગમે ત્યારે આવી અને જે યાત્રિકો છે એને ભયનો માહોલ રહે છે. એક બાજુ વાતો થાય છે કે ગિરનારની સીડી ડેવલપ કરવા કરોડો રૂપિયા ખર્ચી રહ્યા, પરંતુ પ્રાથમિક સુવિધા એવી જે લાઇટો છે એમની પણ હાલ અત્યારે સુવિધા નથી. એટલે આ બાબતે તાત્કાલિક જે તંત્ર છે એ જાગે અને હજી જો થોડીક માનવતા હોય તો આ જે ગિરનારની સીડી ઉપર જે લાઇટો છે બંધ પડેલી છે એ તાત્કાલિક ચાલુ કરે અને મોટા મોટા જે વિકાસના દાવાઓ છે એ બંધ કરે. માત્ર જે લાઇટો અત્યારે હયાત છે એમને ચાલુ કરવામાં આવે. જંગલના રાજા સામે ગાય ભારે પડી હતી. જૂનાગઢ આસપાસના સરહદી વિસ્તારોમાં સિંહો અવારનવાર શિકારની શોધમાં રેવન્યુ અને ગ્રામીણ વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. ત્યારે મેંદરડાના કેનેડીપુર ગામમાં રાત્રિના સમયે શિકારની શોધમાં એક સિંહ આવી ચડ્યો હતો. જો કે જંગલના રાજા ગણાતા સિંહનો સામનો ગામમાં રહેલા ગૌવંશના ઝુંડ સાથે થઈ ગયો હતો. સામાન્ય રીતે સિંહને જોઈને અન્ય પ્રાણીઓ ભાગી છૂટતા હોય છે, પરંતુ આ કિસ્સામાં ગાયોના ઝુંડે અકલ્પનીય હિંમત દર્શાવી હતી. સિંહ જેવો ગૌવંશના ઝુંડ તરફ આગળ વધ્યો કે તુરંત જ એક ગાયે ભારે ખુમારી અને હિંમત સાથે સામનો કર્યો હતો. ગાયે આક્રમક વલણ અપનાવીને સિંહને વળતો જવાબ આપતા જંગલના રાજાએ પણ પીછેહટ કરવી પડી હતી. શિકાર કરવાની કોશિશ કરનાર સિંહ આખરે કોઈ પણ પશુનો શિકાર કર્યા વગર જ ત્યાંથી ચાલ્યો ગયો હતો.
આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો ગૌવંશની હિંમત અને તાકાતના ભારે વખાણ કરી રહ્યા છે. ખાંડના ભાવમાં ભડકો થતાં કોંગ્રેસે મોડી ચા પીવડાવીને વિરોધ કર્યો હતો. મોંઘવારીના માર વચ્ચે હવે સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. શાકભાજી, દૂધ અને કરિયાણા બાદ હવે ખાંડના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં ખાંડના ભાવ વધીને ₹70 સુધી પહોંચી જતા મહિલા કોંગ્રેસ દ્વારા સરકાર સામે અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમાબેન રૂપારેલિયા, જિલ્લા મહિલા પ્રમુખ જસીબેન બારડ અને શહેર પ્રમુખ મનોજભાઈ જોશીની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ લાઇબ્રેરી સામે આવેલી ચાની હોટલ પર એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. ભાવ વધારાનો વિરોધ કરવા માટે મહિલા કોંગ્રેસના બહેનોએ જાતે પણ ખાંડ વગરની મોડી ચા પીધી અને સામાન્ય નાગરિકોને પણ મોડી ચા પીવડાવીને સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ વેપારીઓ પણ સતત વધી રહેલા ભાવથી ચિંતિત છે. જૂનાગઢ કિરાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા 1 મહિનામાં ખાંડના ભાવ રોજ બરોજ વધીને ₹70 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. આગામી તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ખાંડ અને અન્ય ચીજવસ્તુઓના વધતા ભાવે ગૃહિણીઓની ચિંતા વધારી દીધી છે. આજે અમે લોકોને ખાંડના ભાવ ખૂબ વધી રહ્યા છે. જે 45 હતા તે આશરે અત્યારે 71 થી 72 રૂપિયા થયા છે. તો આજે અમે અહીંયા લાઇબ્રેરીની સામે ચાની હોટલમાં અમે પણ મોરી ચા પોતે પણ પીધી અને લોકોને પણ પીવડાવી અને લોકોને કહ્યું છે કે આ સરકારને આખરે ભાવ વધારો કેટલો હરીફરી અને બધું જ રસોડામાં આવે છે. જે ગૃહિણીઓ છે તેના રસોડા ઉપર બધો માર આવે છે. આપણે જોઈએ તો અનાજ, કરિયાણું, શાકભાજી, દૂધ અને હવે તો ખાંડ પણ મોંઘી થઈ ગઈ છે. તો લોકોને આપણે એમ કહેતા હોય કે ચાલો ઘરે ચા પાણી પીવા, તો અત્યારે તો લોકોને કેવું પણ કેમ કે ચાલો ચા પાણી પીવા ઘરે. તો આજે અમે મોંઘી જે ખાંડ થઈ છે તેનો કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં અમારા જિલ્લા મહિલા પ્રમુખ બેન શ્રી જસીબેન બારડ તથા અમારા શહેર પ્રમુખ મનોજભાઈ જોશી તેમજ અમારા કોંગ્રેસના જે બેનો છે તે અમિતભાઈ પટેલ છે તે હાજર નથી, પણ જિલ્લાના બેન છે જસીબેન એ સાથે લઈ અમે જિલ્લા અને શહેરનો આજે પ્રોગ્રામ કર્યો. અને ખાસ તો આ પ્રોગ્રામમાં એ વાત જાણવા મળી કે જ્યારે અમે ચા પીવડાવવા ગયા મોરી ત્યારે લોકો પણ કહે છે કે આ સરકારને હવે કેટલો ભાવ વધારો કરવો છે. સતત ભાવ વધારો થતો રહે છે. તો આજે તમને ખબર છે રક્ષાબંધન અને સાતમ આઠમ જેવા તહેવાર આવી રહ્યા છે. તો આજે બહેનોના મોઢા ઉપર ખુશી હોય તો બહેનોના મોઢા ઉપર ક્યાંય ખુશી જોવા નથી મળતી. એનું કારણ છે મોંઘવારી. સતત ને સતત વધતી જતી મોંઘવારીથી આજે મારી બહેનો ગૃહિણીઓને બજેટ ચલાવવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું સરકારને કે કમસે કમ બહેનોના મોઢા ઉપર ખુશી આવે એવું તો રાખો. તમે જ્યારે મોટી મોટી વાતો કરો છો વિકાસની, મારી બહેનો આમ, તમારી બહેનો આજે તમારી બહેનોને તમારી જરૂર છે, ક્યાં છો તમે? ખૂબ મોંઘવારી વધી રહી છે ત્યારે બહેનો પણ કહે છે અને બહેનોના મોઢા ઉપર ખુશી નથી. આજે ચિંતાની કડચલીઓ દેખાઈ રહી છે. તે તમે જોવો છો ગૃહિણીને બજેટ કેમ ચલાવવું. તો સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે કે ભાવમાં જેમ બને તેમ ઘટાડો કરો અને ખાંડનો ભાવ સાંભળી અને લોકોને ડાયાબિટીસ જેવું પણ લોકો એમ કહે છે કે અમને ડાયાબિટીસ એમનેમ થઈ જશે, ખાંડનો ભાવ સાંભળીને જ ડાયાબિટીસ થઈ જશે. તો આજે હું કહેવા માંગુ છું કે ખાંડ અને મોંઘવારી બધી જ વસ્તુમાં મોંઘવારી ઓછી થાય તેવી મારી સરકારને નમ્ર વિનંતી છે. આજે અમે બધાને મોરી ચા પીવડાવી, ખાંડ વગરની ચા પીવી અને લોકોએ હોંશે હોંશે પી પણ લીધી. કારણ કે શું કરે, ખાંડના ભાવ જ એટલા છે. ખાંડના ભાવ વધારા માટે કે જે ખાંડનો ભાવ વધારો થયો છે તેમાં ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. જ્યારે 40 રૂપિયા કિલો, 35 રૂપિયા કિલો ખાંડ હતી, સીધા 71-72 રૂપિયા થયા છે. પેટ્રોલ 3 દિવસે ભરાવતા તો ચાલતું, પણ ચા તો ટાઈમ ટુ ટાઈમ જોઈએ છે. તો આ ચાના ભાવ વધારે સામે સરકાર એક્શન લે, બીજા જે કાંઈ ફંડા છે એ બંધ કરે અને સીધું આજે ગૃહિણી ઉપર અને એના ઘર ચલાવ ઉપર જે ખાંડના બજેટની અસર થાય છે તેના ઉપર સરકાર ધ્યાન દઈને આના ઉપર પગલાં ભરે કે આ ખાંડ જે છે એ અનિવાર્ય જીવન જરૂરિયાતની વસ્તુ છે. ઉઠીને ચાથી જ માણસનો દિવસ શરૂ થાય છે. અહીંથી હું મારી વાત પૂર્ણ કરું છું ને સરકાર સામે એવી અરજને અપીલ કરી છું કે ગૃહિણીનું બજેટ જે ખોરવાય છે તેમાં ધ્યાન આપે. અમારે આમાં ઘર કેમ ચલાવવું. ખાંડના ભાવમાં છેલ્લા આ 1 મહિનામાં બહુ વધારો થયો અને વૈશ્વિક કારણો બતાવે છે, માલની અછત બતાવે છે. ઇથોનેલમાં પણ ખાંડ ખૂબ વહી ગઈ, સરકારના એવા નિવેદનો આવે છે. હવે કદાચ વધતું અટકવું જોઈએ અને છેલ્લા 1 મહિનામાં કિલોએ સતત દરરોજ ભાવ વધતા ગયા છે. અત્યારે 70 રૂપિયા આસપાસનો ભાવ છે
અને દરેક વેપારી જેમ જોઈએ એમ દરરોજ એક એક બબે કટ્ટા રિટેલવાળા લઈ આવે છે. અને ખાસ તો વરસાદ નથી, થોડોક વરસાદ ખેંચાણો, જ્યાં વરસાદ થયો છે ત્યાં બહુ થયો છે, ત્યાં પણ પાકને નુકસાની દરેક પાકને છે. એટલે આ વિશ્વ યુદ્ધ પછી તો દરેક ભાવ થોડાક અપ તો થયા છે અને અમને વેપારમાં રિટેલ વેપારને બહુ તકલીફ પડે છે. ગ્રાહકોને સમજાવવા, બધા ભાવ ઊંચા થોડા હોય, એમાં ખાંડમાં તો કોઈએ કલ્પના ન કરી હોય એવો ભાવ છેલ્લા 1 મહિનામાં વધી ગયો. એટલે અમને રિટેલ વેપારને પણ બહુ મુશ્કેલી પડે છે. પણ હવે તો વેપાર કરવો છે, બીજો કાંઈ છૂટકો નથી. ગ્રાહકને સમજાવવા પડે, 5 કિલોવાળા 2 કિલો 1 કિલો લઈ જાય, ઓછી લઈ જાય. અમે એક એક બબે કટ્ટા લઈ આવીને દરરોજ વેચી, જે ભાવ દરરોજ નવો હોય. અને વરસાદના હિસાબે થોડીક દરેક પાકની વરસાદ ખેંચાણો એટલે માલની શોર્ટેજ થોડીક ઊભી થઈ અને હજી થોડીક થાય એવું લાગે છે. એટલે દરેક ભાવ અપ છે. અત્યારે રિટેલને અમને મુશ્કેલી બહુ છે. હોલસેલવાળા તો દરરોજ ભાવ નવા આવતા આવે એટલે અમને કહી દે, અમે અમારી જરૂરિયાત મુજબ 1-2 કટ્ટા દરરોજ દરેક વેપારી લઈ આવી છે. સ્ટોક પણ નથી કરતા, જાજી લેતા પણ નથી. અને રિટેલ વેપારમાં અમને બહુ અત્યારે મુશ્કેલી પડે. આ ભાવ આટલા બધા થયા છે તો ગ્રાહકોને સમજાવવા, અને આમ જોવો તો થોડોક મંદીનો પીરિયડ છે, માણસોની મર્યાદિત આવક છે, એના આમાં ભાવ ઉછાળા માણસોને પરેશાન કરશે. ઉપર તહેવાર આવે છે, એ પણ બહુ મહત્વની વાત છે. નાના માણસોને બહુ તકલીફ પડશે. છેલ્લા 1 મહિનામાં સિરિયલ 1 તારીખથી વધતા ગયા, 60 રૂપિયા થયા, પછી 61 થયા, 62 થયા, દરરોજ અત્યારે 70 રૂપિયાના ભાવ છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 77મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જાવિયા સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર મંત્રી કૌશિક વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વન મહોત્સવના માધ્યમથી લોકો પોતાના શહેરો, ગામડાઓ, શેરીઓ અને ઘરના આંગણામાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી આહવાન એક પેડ માં કે નામના સૂત્ર સાથે દરેક નાગરિક પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને સંભાળ રાખે, જેથી સમગ્ર દેશમાં અને રાજ્યમાં એક નવી હરિયાળી ક્રાંતિનું સર્જન થઈ શકે. કાર્યક્રમ દરમિયાન મંત્રીએ પર્યાવરણ અને વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં કોરોના મહામારીના કઠિન સમયમાં ઓક્સિજનની અછતને કારણે આપણે અનેક સ્વજનો ગુમાવ્યા છે. કુદરતી ઓક્સિજનનો એકમાત્ર સ્ત્રોત વૃક્ષો છે. વળી હાલમાં સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે, જેના પરિણામે ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ અસંતુલનને રોકવા માટે વૃક્ષોનું જતન અને વધુમાં વધુ વાવેતર કરવું અત્યંત અનિવાર્ય છે. આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સામાજિક વનીકરણ વિભાગ તથા વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંકલ્પ લીધો હતો. જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર 77મા વન મહોત્સવની સૌને હૃદયની શુભકામના પાઠવું છું. સાથોસાથ સૌને એક અપીલ પણ કરું છું કે વન મહોત્સવના માધ્યમથી આપણે પણ આપણા વિસ્તારની અંદર, આપણા શહેરની અંદર, આપણા મહોલ્લાની અંદર, આપણા ગામની અંદર, આપણા આંગણાની અંદર આપણે પણ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે અપીલ કરી છે, એક પેડ માં કે નામ, એ અનુસંધાને દરેક લોકો માતાના નામે વૃક્ષો વાવે, પોતાના પરિવારના નામે વૃક્ષો વાવે, જેથી કરીને હરિયાળી ક્રાંતિ આપણે સર્જી શકાય. એ પ્રકારની ઝુંબેશની અંદર આપણે બધાએ પણ જનભાગીદારી સાથે આમાં જોડાવવું જોઈએ, જેથી કરીને હરિયાળી ક્રાંતિ આપણે સર્જી શકવી. એ પ્રકારનું વાતાવરણ જો આપણે નિર્માણ કરશું, કારણ કે આપણે ભૂતકાળ જોયો છે, જ્યારે કોરોનાનો સમય હતો, જ્યારે માણસ ઓક્સિજન માટે ભટકતો, ઓક્સિજન મળતું નહોતું, એ પ્રકારની પરિસ્થિતિમાં એક વૃક્ષ એક એવું વસ્તુ છે કે વૃક્ષ એક એવું જતન આપણે કરીએ, વૃક્ષના કારણે આપણે અનેક હજારો લોકોને વૃક્ષ પોતે ઓક્સિજન આપે છે, તદ્દન ફ્રીમાં ઓક્સિજન મળતું હોય, ત્યારે આપણે પણ આપણા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરો, એ વાત સૌને અપીલ કરું છું, સૌને વિનંતી પણ કરું છું. 77મો મહાનગરપાલિકા કક્ષાનો વન મહોત્સવ જાવિયા સ્કૂલિંગ સિસ્ટમ ખાતે જે ઉજવાઈ રહ્યો છે, એમાં ખાસ કરીને આજે અમે અમારા બાળકોએ એ સંદેશ આપ્યો છે કે દરેક વ્યક્તિએ માં કે નામ એક પેડ વાવવું જોઈએ. અમારા દરેક બાળક એક માં કે નામ વૃક્ષ વાવે છે અને એનું જતન કરે છે. 2025માં પણ અમે એક પેડ માં કે નામ આ સ્લોગન નીચે દરેક બાળકે વૃક્ષનું રોપણ કર્યું હતું અને એમનું જતન કરવાનું વચન આપ્યું હતું. આમ આપણા
આ જે અસ્થિર પ્રકારનું જે વાતાવરણ છે, આપણો જે એટમોસ્ફિયર છે, એમાં વૃક્ષનું વાવેતર કરવું ખૂબ જ જરૂરી છે. આપણે જોઈ રહ્યા છીએ કે આ ગ્લોબલ જે ક્લાઇમેટની અંદર ચેન્જ આવી રહ્યા છે અને એ માટે ખૂબ મહત્વની વાત છે કે વૃક્ષારોપણ થવું જોઈએ અને એનું જતન પણ થવું જોઈએ. જાવિયા સ્કૂલિંગ સિસ્ટમના જે બાળકો છે એણે 1200 બાળકોએ વૃક્ષનું રોપણ કરી અને એમને જાળવવાનું વચન આપ્યું છે. જૂનાગઢ સંગ્રહાલયની નવસર્જન પામેલી ઐતિહાસિક તાજ મંજિલનું લોકાર્પણ કરાયું હતું. જૂનાગઢના સમૃદ્ધ ઐતિહાસિક વારસા સમાન અને સંગ્રહાલય તરીકે ખ્યાતિ પ્રાપ્ત તાજ મંજિલ ઇમારતનું નવસર્જન પૂર્ણ થતાં આજે તેનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢના સરદાર બાગ ખાતે આવેલી ઐતિહાસિક તાજ મંજિલ ઇમારત પોતાની સ્થાપત્ય કળા અને પ્રાચીન વૈભવ માટે જાણીતી છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સંગ્રહાલય નિયામક શ્રીની કચેરી દ્વારા આ ઇમારતનું અત્યાધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી નવસર્જન કરવામાં આવ્યું છે. આજે આ નવસર્જિત ઇમારતનું વિધિવત લોકાર્પણ સમારોહ યોજાયો હતો. લોકાર્પણ સમારોહના મુખ્ય અતિથિ તરીકે રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદ હસ્તે ₹2.14 કરોડના ખર્ચે રિનોવેશન થયેલા સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર ધર્મેશ પોશિયા, ધારાસભ્ય સંજય કોરડિયા સહિત મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાજ મંજિલનું નવસર્જન જૂનાગઢની ઐતિહાસિક ધરોહરને સાચવી રાખવાની સાથે પ્રવાસીઓ અને ઇતિહાસ પ્રેમીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ નવસર્જિત સંગ્રહાલય દ્વારા આવનારી પેઢીને જૂનાગઢના સુવર્ણ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા વિશે માહિતી પ્રાપ્ત થશે. રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ હસ્તકનું આ જૂનાગઢ મ્યુઝિયમનું રિનોવેટ થયું છે. એમનું ફરીથી લોકાર્પણ આદરણીય સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ વિભાગ દ્વારા અંદાજિત 2 કરોડથી પણ વધારાના ખર્ચે આ જૂનાગઢ મ્યુઝિયમનું રિનોવેટ કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા ક્યુરેટર અને એની સમગ્ર ટીમ દ્વારા જે 125 વર્ષ પહેલાં બનેલું આ જૂનાગઢનું મ્યુઝિયમ, આની અંદર જે મોન્યુમેન્ટ છે એ આપણે વુડનની વાત હોય, કાચની વાત હોય, માર્બલની વાત હોય, ચાંદીની વાત હોય, હથિયારની વાત હોય કે વસ્ત્રની વાત હોય, એ સમયનું આ કલેક્શન, આ જૂનાગઢ મ્યુઝિયમનું જે કલેક્શન છે એ પૂરા દુનિયાનું અલગ અલગ વસ્તુઓનું અહીંયા કલેક્શન છે. આપ એ વખતના સમયની જે કારીગરી, જે કલા હતી એ આપ દુનિયાની કલા આ એક જગ્યાએ જોઈ શકો છો. અને આ મ્યુઝિયમ આ બધા કલેક્શનો માટેનું ભારત દેશનું સૌથી શ્રેષ્ઠ મ્યુઝિયમ આ જૂનાગઢ મ્યુઝિયમ છે. અને ગુજરાતની અંદર તો આ ગૌરવ કહેવાય આ મ્યુઝિયમ જે રીતે છે. તો મારે વિનંતી છે કે આજના દિવસે આ મ્યુઝિયમ ફરીથી લોકો માટે ખુલ્લું મૂકાણું છે. ત્યારે જૂનાગઢના લોકો, ગુજરાતના લોકો આ મ્યુઝિયમને જોવા આવે, જોયા પછી એમના અભિપ્રાયો આપે અને લોકો આ સંસ્કૃતિને નિહાળે અને વિદ્યાર્થીઓ તો ખાસ આવે, કારણ કે આ જે કલા છે એ ખૂબ મોટી આ મ્યુઝિયમ દ્વારા એક નવી વિચારસરણી, એક નવો વિચાર અને નવી ટેકનોલોજી, જે મશીનરી નથી ત્યારે એમની જે કારીગરોની કલા હતી એ કલા અહીંયા દેખાડી અને એમની પ્રદર્શિત થાય છે. ખૂબ સરસ રીતે ડિટેલિંગ સાથે એક એક વસ્તુનું ડિટેલિંગ પણ કરવામાં આવ્યું છે, બ્રીફ પણ કરવામાં આવ્યું છે. તો બધા લોકો આ મ્યુઝિયમ જોવા આવે એવી સૌને વિનંતી છે. ફરીથી રાજ્ય સરકાર, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી ને ધન્યવાદ આપો, આભાર વ્યક્ત કરું છું જૂનાગઢના લોકો વતી કે એમને આ મ્યુઝિયમને એક રિનોવેટ કરવા માટેની એક તક આપી, એમને મંજૂરી આપી. અને એ સાથે આ જે મ્યુઝિયમ જૂની જગ્યાએ હતું એ દરબાર હોલ, એમનું પણ રિનોવેટ થવા જઈ રહ્યું છે. આવનાર દિવસોની અંદર જૂનાગઢની તમામ હેરિટેજ પ્રોપર્ટીઓને આપણે રિનોવેટ કરી અને એક सुंदर जूनागढ़ हेरिटेज जूनागढ़ बनाने આપણે પ્રયત્નો કરશે. जूनागढ़ संग्रहालय का उद्घाटन माननीय श्री कौशिक जी वेकरिया के द्वारा किया गया और उनके साथ साथ सांसद श्री राजेश चुड़ासमा सर भी आए, मेयर श्री भी थे, अपने हमारे माननीय धारासभ्य श्री संजय भाई कोरडिया भी थे. तो इन सब लोगों ने आकर के आज संग्रहालय का एक हम लोगों ने फंक्शन किया, उसका एक अच्छा उद्घाटन यहाँ पे संपन्न हुआ और उसके
बाद से ही आज से म्यूजियम जो है वो कॉमन पब्लिक के लिए हम लोगों ने ओपन कर दिया है। तो उसके साथ ही साथ हम लोगों ने जो पिछला कलेक्शन था उसके अलावा हम लोगों ने कुछ और नए कलेक्शन को भी इंट्रोड्यूस किया है, जैसे मिनिएचर पेंटिंग्स का कलेक्शन हो गया, ऑयल पेंटिंग्स का कलेक्शन है, यूरोपियन गैलरी एक नई बनाई है और उसके साथ साथ एक आर्जी हुकूमत को डेडिकेट करते हुए एक पूरा सेक्शन हम लोगों ने ओपन किया है। तो पब्लिक से यही अपील है कि ज़्यादा से ज़्यादा संख्या में आएँ और इस नए स्वरूप में जो म्यूजियम बन करके आया है और आज उसका उद्घाटन भी हो गया है, तो ज़्यादा से ज़्यादा संख्या में आएँ और उसको देख करके और जो है इतिहास संस्कृति को जाने और उसमें अपने गौरवशाली इतिहास और संस्कृति को जानकर। देखिए आज के दिन तो हम लोगों ने उसे पब्लिक के लिए फ्री रखा है, या जो भी पब्लिक आएगी, क्योंकि जो है एक महत्वपूर्ण दिन है, जूनागढ़ संग्रहालय के लिए उद्घाटन हुआ है, तो आज तो पब्लिक के लिए वो फ्री है। लेकिन उसमें जो टिकट है वो जनरल पब्लिक के लिए 5 रुपए का रहता है और जो स्कूल स्टूडेंट्स आते हैं, स्पेशली ग्रुप में आते हैं, उनके लिए 2 रुपए का रहता है। ફોરેનર્સ के लिए 50 रुपीस का ટિકિટ છે। આજે આ મ્યુઝિયમમાં રાજાની બધી વસ્તુ જોવા આવ્યા હતા, ત્યાં અમે એના પુરાના બધા વસ્ત્રો, એના ઘરેણાઓ, બેઠક અને તેના આભૂષણો અને તે બધી વસ્તુઓ જોઈ। હથિયારો તે બધી વસ્તુ જો અમને તે બધું જોવામાં સારું લાગ્યું। તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો। જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070।
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢ મહાનગરપાલિકામાં પદાધિકારીઓની મનમાની, તાનાશાહી અને દાદાગીરી હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે. ખાસ કરીને ડેપ્યુટી મેયર આકાશ કટારા પોતાના અંગત અહમ, સ્વાર્થ અને રાજકીય રોફ જમાવવા માટે રાત દિવસ નિષ્ઠાપૂર્વક કામ કરતા કર્મચારીઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે. શહેરમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, બિસ્માર રસ્તાઓ અને પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરનારા મોટા અધિકારીઓ સામે આંખ આડા કાન કરતા પદાધિકારીઓ હવે નાના અને પ્રામાણિક કર્મચારીઓ પર પોતાની સત્તાનો દુરુપયોગ કરીને તેમની બદલીઓ કરાવી રહ્યા છે. મહાનગરપાલિકામાં ચાલતી આ હુકુમશાહી સામે વિપક્ષી નેતાઓ પણ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિપક્ષે ડેપ્યુટી મેયર અને પદાધિકારીઓની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે જે કર્મચારીઓ સક્ષમ છે અને નીતિમત્તાથી કામ કરે છે તેમને પ્રોત્સાહિત કરવાને બદલે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ શાખામાં વર્ષોથી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને દૈનિક 150 જેટલી ફરિયાદોનું 24 કલાકમાં નિવારણ લાવતા કર્મચારી તુલસીભાઈ જુમાણી સામે ડેપ્યુટી મેયરે આક્ષેપો મૂકી મનસ્વી રીતે સોનાપુર ખાતે બદલી કરાવવા લેટર લખતા મનપાનું રાજકારણ ગરમાયું છે. કર્મચારીએ સ્પષ્ટ કર્યું છે કે તેમના માટે ભાજપ, વિપક્ષ, અપક્ષ કે સામાન્ય નાગરિક તમામ સમાન છે અને તેઓ નિર્ધારિત સમય કરતાં પણ વધુ સમય ફાળવીને જનતાની સેવા કરે છે. તેમણે ડેપ્યુટી મેયરના પત્રને તદ્દન ખોટો અને પૂર્વગ્રહ દૂષિત ગણાવ્યો હતો. સ્ટ્રીટલાઇટ શાખામાં એક તુલસીભાઈ જુમાણી કરીને એક કર્મચારી સુપરવાઇઝર કામ કરે છે, જે વર્ષોથી સ્ટ્રીટલાઇટ શાખાના સુપરવાઇઝર તરીકે કામગીરી સંભાળે છે અને જે સ્ટ્રીટ લાઇટની ફરિયાદો હોય છે એ પોતાની નિષ્ઠાપૂર્વક નિભાવે છે કામગીરી, અને ખૂબ જ જે નીચેનો સ્ટાફ હોય એની ઉપર એમની પકડ છે અને સારામાં સારી કામગીરી જે આપણે કહી શકાય કે અત્યારે કોર્પોરેશન લેવલમાં કે જે કોર્પોરેશનની સ્થિતિ ખરાબ છે એ સ્થિતિમાં સારામાં સારી કામગીરી રાતને દિવસ જોયા વગર આ વ્યક્તિ કરે છે. ત્યારે આપણે જોઈએ કે મનસ્વી રીતે પદાધિકારી એટલે કે ડેપ્યુટી મેયર શ્રી દ્વારા આ જે અધિકારી છે એમનું લેખિતમાં સોનાપુર ખાતે બદલી કરી દેવી એવી એક રજૂઆત કરતાં એમની બદલી અત્યારે પ્રેસ મીડિયાના માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે એમની બદલી કરી નાખવામાં આવે. ખૂબ જ દુઃખદ બાબત છે કે જે પદાધિકારીઓ જે મહાનગરપાલિકાનું શાસન ચલાવે છે એમને લોકોની પ્રાથમિક સુવિધામાં કેમ વધારો થાય, કયા સારા કર્મચારી એમને સમયસર પૂર્ણ કરી શકે, એમનું સન્માન કરવું જોઈએ, એમને બદલે જે સારી કામગીરી કરે છે જે કર્મચારી આવા જે કર્મચારીઓ છે
તો એમની બદલી કરવી કેટલા હદે વ્યાજબી છે? આપણે જોઈ શકીએ કે માત્ર પોતાના અહમ અથવા પોતાના કોઈ વ્યક્તિગત સ્વાર્થ અથવા કોઈ વ્યક્તિગત કામ એકાદ બે ન થવાને લીધે કોઈ પણ કર્મચારીને એવો દંડ, જો તમારે કરવું હોય તો મોટા અધિકારીને કરો ને ભાઈ. કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર મહાનગરપાલિકામાં થાય છે, કેટલા અધિકારીઓનો વાંક છે, તો એમને કેમ ક્યારેય કહી તમે લેટર નથી લખતા કે આની બદલી કરો? રાજ્ય સરકારને કેમ લેટર નથી લખતા કે આટલો ભ્રષ્ટાચાર થાય છે, આટલી બધી કામગીરી, આટલા બધા ખાડા પીડા છે, તો એ લોકોની જેનો વાંક છે એનું કેમ તમે લેટર નથી નાખતા? નાના નાના કર્મચારી હોય છે, એમને તમે કોઈને કોઈ પ્રકારે દોષારોપણ કરી અને એમને હેરાન પરેશાન કરવાનું, પોતે કે એમ જ કામગીરી કરવાની, આ ક્યાંનો ન્યાય છે? એટલે ખરેખર જે આ જે અરજી અને બદલી થઈ એવી અમને વાત મળી, ખૂબ જ દુઃખદ છે. ખરેખર આવી અમે પણ કમિશનરશ્રીને લેખિત લેટર લખીને જાણ કરી છે કે જો આ રીતના બદલી કરવામાં વારંવાર આવશે અને કોઈ પણ તપાસ વગર, આ એમનો વાંક હોય, કામ ન કરતા હોય, તમામ કોર્પોરેટરનો અભિપ્રાય લ્યો, અધિકારીનો, જનતાનો અભિપ્રાય લ્યો તો બરાબર છે, તમે જે એક્શન લ્યો તો બરાબર છે કોઈ પણ કર્મચારી ઉપર. પરંતુ મનસ્વી રીતે જ્યારે પદાધિકારીઓ પોતાનું કામ ન થાય, એકાદ બે કામ ન થાય, એ તો આવી રીતના બદલી કરાવી નાખી વ્યાજબી નથી. એટલે ખરેખર આ ખૂબ દુઃખદ બાબત સખત શબ્દોમાં વખોડીએ છીએ. કમિશનરશ્રી ફરી આ બાબતે જો બદલી કરેલી હોય તો ફરી એમની નિમણૂક ત્યાં કરે, અન્યથા જે તમામ કોર્પોરેટર છે એ પણ મોટો એમાં આક્રોશ છે, જે ભાજપના કોર્પોરેટર છે એમાં પણ આક્રોશ છે. એટલે જો કોઈ પણ કામગીરી ખોરંભે પડશે તો અમે મહાનગરપાલિકા ખાતે આંદોલન અમારે ન કરવું પડે. એટલે કર્મચારીના હિતમાં નિર્ણય લઈ અને સંસ્થાના હિતમાં અને લોકોના હિતમાં સારી કામગીરી કરતા કર્મચારીઓને ટોર્ચર કરવાનું બંધ થાય એવી અમારી રજૂઆત. મારું નામ તુલસીભાઈ એન ચુમાણી. હું સ્ટેટ શાખામાં ફરજ બજાવું છું. હું લગભગ 7/10/98 સ્ટ્રીટ લાઇટમાં ફરજ બજાવું છું અને નિષ્ઠાપૂર્વક કામ કરું જ છું. અને અમારી ઓફિસોમાં સ્ટ્રીટ લાઇટમાં એટલી કમ્પ્લેનો આવે છે, જે કમ્પ્લેનો પર ડે અંદાજે 100 થી 150, જેમાં રેકોર્ડ ઉપર છે જ તમામ કમ્પ્લેન અમે લગભગ 24 કલાકની અંદર તમામ પબ્લિકને અમે જે સ્ટ્રીટ લાઇટની સુવિધાથી વંચિત ન રહે તે માટે અમે તમામ પબ્લિકના કામ કરીએ છીએ. જો એવું તો એના મનમાં જે હોય એ એમને ખબર નથી, પણ ડેપ્યુટી મેયરે હાલમાં મને સૂચના આપેલી કે મારા વિસ્તારમાં વોર્ડ નંબર 9માં ક્યાંય પણ કોઈ પણ કમ્પ્લેન આવે તો પહેલાં મને જાણ કરવી. તો મેં ડેપ્યુટી મેયરશ્રીને કહેલું કે ભાઈ આજે જુનાગઢ સિટીમાં અંદાજે પર ડેની 100 થી 150 કમ્પ્લેન આવતી હોય, એમાં તમારા વિસ્તારની ધારો કે 25 કે 50 હોય, તો શું મારે તમને 25 કમ્પ્લેનની જાણ કરવી? તો કે મને પહેલાં કોલ કરવાનો, પછી તમારે ગાડી મોકલવાની. એટલે મેં એમને કહું કે ભાઈ એવું ન ચાલે, કેમ કે તમારા વિસ્તારમાં તમે 4 કોર્પોરેટર, એ સિવાયના તમારા વિસ્તારની તમામ પબ્લિક, જે પબ્લિકોમાં ડાયરેક્ટ કોલ કરતા હોય, જેમ કે કોઈ વાયર તૂટી ગયો કે શોર્ટ લાગ્યો કે આખો વિસ્તાર બંધ છે, તો મારે એને પણ મહત્વ આપવું પડે. અને અમારી સ્ટ્રીટ લાઇટ શાખા એક આવશ્યક સેવા છે કે દરેક પબ્લિકને અમારે અમારી સ્ટ્રીટ લાઇટની જે લાઇટો લાગેલી નથી એને પણ વંચિત રાખવામાં આવતા નથી. તો એ લોકોનો જે વિખવાદ હોય તો એ લોકોનો પર્સનલ છે, એની પર્સનલ કે ટૂંકમાં એની કૌટુંબિક જે પણ હોય તો એ લોકોનો પ્રશ્ન હોય, એમાં અમારે સ્ટ્રીટ લાઇટને કોઈ લેવા દેવા જ નથી. એટલે આ વિરોધમાં ડેપ્યુટી મેયરશ્રીએ મારી પર ફરિયાદ કરેલી છે. એમના વિસ્તારમાં કોઈ પબ્લિકે એવું કીધેલું હોય કે ભાઈ અમે તમને કોલ કર્યા, તમે લાઇટ નથી કરાવી. એટલે જો કે પબ્લિકે એમને કોલ કરેલા હોય, પણ એ ડેપ્યુટી મેયર છે, કદાચ કોઈ કામની હિસાબે ભૂલી ગયા હોય, તો બીજે દિવસે સામાન્ય માણસે અમને ફરિયાદ કરી હોય તો અમે એનું કામ તત્કાલ કરાવી આપ્યું હોય. તો ડેપ્યુટી મેયર એને કીધું હોય કે ભાઈ તમને અમે કાલનું કીધું અમે કામ નથી કરતા, તો એની હિસાબે કદાચ પબ્લિક એને કીધું હોય તો આવો આક્ષેપ કર્યો કે મારા કામ નથી થતા, પણ તમે અમને જાણ કરો, અમે કામ કરવા તૈયાર જ. મારી નોકરી સવારે 6 થી 2 હોય અને મારી ઓફિસે તમારે ગમે ત્યારે મારા કેમેરા ચેક કરાવી લેવાના. હું સવારે 5:45 થી 6 ની વચ્ચે મારી ઓફિસે હાજર રહું છું અને બપોરે 3 વાગ્યા સુધી મારી ઓફિસમાં હાજર હોઉં છું. 3 થી 6 એ હું જમવા માટે, મારા લંચ ટાઈમ, એ બાદ હું 6 વાગ્યા પછી પાછો ઓકે થઈ અને ઓફિસમાં બધાને જવાબ આપું છું. જુનાગઢની પબ્લિકને જવાબ આપું છું, જુનાગઢના 60 કોર્પોરેટરને જવાબ આપીએ જ છીએ. એટલે એવું નથી નશામાં જે માણસ સૂતો હોય તો એ કોઈને જવાબ ના આપે. અને બાકી આવશ્યક સેવા સ્ટ્રીટ લાઇટની છે, આમાં તો જો બધાની અલગ અલગ ડિમાન્ડ હોય
તો બધાની ડિમાન્ડ પૂરી થઈ શકે એવી તો કોર્પોરેશન પાસે કોઈ સત્તા જ નથી. તમે વટાણે ફોન કરો કે તાત્કાલિક મારે નવી લાઇટ લગાડવી છે, તો એ વસ્તુ સ્વાભાવિક નથી. મેયરના ગેરકાયદે બાંધકામ મુદ્દે ધમાસાણ સાથે કડક પ્રહારો કરાયા છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં સત્તાના નશામાં ચૂર શાસકોના બેવડા ધોરણો અને વહીવટી તંત્રની શંકાસ્પદ ભૂમિકા સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. શહેરના પ્રથમ નાગરિક ગણાતા મેયર ધર્મેશ પોશિયા દ્વારા કરવામાં આવેલા કથિત ગેરકાયદે કોમર્શિયલ બાંધકામનો મુદ્દો હવે ગરમાયો છે. સામાન્ય ગરીબ પ્રજાના નાનામાં નાના દબાણ પર પણ ક્ષણવારમાં બુલડોઝર ફેરવી દેતું તંત્ર પોતાની જ પાલિકાના મેયરના ગેરકાયદે કાનૂની ઉલ્લંઘન સામે મૌન સેવીને બેસી ગયું હોવાનો સનસનાટીપૂર્ણ આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ શાસક પક્ષ અને વહીવટી તંત્ર સામે સીધો મોરચો માંડતા આકરા શબ્દોમાં પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે જ્યાં એક તરફ વર્ષોથી અને પેઢીઓથી વસવાટ કરતા સામાન્ય નાગરિકો પોતાના મકાનો અને પ્લોટ નિયમિત કરાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે અને તેમની અરજીઓ વર્ષોથી ધૂળ ખાતી પડી રહી છે, ત્યાં બીજી તરફ સત્તાના જોરે કાયદાના ધજાગરા ઉડાડીને મેયર દ્વારા ખુલ્લેઆમ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે. બીજી તરફ મનપા કમિશનર સમક્ષ સવાલો કરવામાં આવ્યા ત્યારે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે તેમણે હાલમાં જ હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હોવાથી આ મામલો હજુ સુધી તેમના ધ્યાન પર આવ્યો નથી. તમામ કાગળો અને સરકારી દસ્તાવેજો ચકાસ્યા બાદ જ તેઓ આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરશે. આજે જૂનાગઢના મેયરશ્રીનું ગેરકાયદેસર બાંધકામ કોમર્શિયલ બાંધકામ ચાલતું હોય એવી ફરિયાદ ઉઠી છે. આજે ગરીબ માણસો કે જે 3 પેઢીથી જૂનાગઢમાં રહે છે, આવા માણસોને આંબેડકર નગર, ધારાગઢ વિસ્તાર એને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર, વૈકલ્પિક જગ્યા ફાળવ્યા વગર એના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવેલું છે. આજે જૂનાગઢની આંબેડકર નગર વિસ્તારમાં ઝૂંપડપટ્ટી રેગ્યુલર કરવાનો નારસીભાઈ પઢિયાર જ્યારે નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે ઠરાવ કરેલો, એની નિયત કરેલી ફી પણ આ ગરીબ માણસો આગળથી વસૂલવામાં આવેલી, છતાં આજે 2-3 પેઢીથી આ માણસો લડે છે. એની ઝૂંપડપટ્ટી રેગ્યુલર થતી નથી. આજે વિકાસના કામમાં નડતરરૂપ થવાના બાના હેઠળ તમે કોઈ પણ ગરીબ માણસોના ઝૂંપડા હટાવી દો છો, ત્યારે તમારા જ ચૂંટાયેલા પ્રતિનિધિ મેયર કક્ષાની વ્યક્તિ જ્યારે ગેરકાયદેસર બાંધકામ કરે તો એના બાંધકામ પર પણ બુલડોઝર ફરવું જોઈએ, આવું ચોક્કસ અમારું માનવું છે. હાલ તો મેં ચાર્જ લીધો એને થોડો સમય થયો છે, પણ એ કોઈ બાબત મારા ધ્યાન પર હજી સુધી આવી નથી અને આપ દ્વારા આજે ધ્યાન પર મૂકવામાં આવી છે, તો એ કાગળો તપાસ્યા બાદ જ એ બાબતે કોઈ હું ટિપ્પણી કરી શકું. મેં આપને કીધું એમ કે જ્યાં સુધી કોઈ કાગળો જોયા વગર કોઈ ટિપ્પણી કરવી વ્યાજબી નહીં જણાય. એકવાર કાગળો જોયા પછી જ આ બાબતે હું કંઈ ટિપ્પણી કરી શકું. જૂનાગઢ દામોદર કુંડ ખાતે શ્રદ્ધાળુઓએ માતાજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. પવિત્ર દશામાના વ્રતની પૂર્ણાહુતિ સાથે જૂનાગઢના દામોદર કુંડ ખાતે ભક્તોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. 10 દિવસ સુધી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કર્યા બાદ આજે વહેલી સવારથી જ ભક્તો માં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે દામોદર કુંડ ખાતે પહોંચ્યા હતા. મહિલાઓ, બાળકો અને પુરુષો મોટી સંખ્યામાં ઢોલ, નગારા અને ડીજેના તાલે નાચતા ગાતા માતાજીની શોભાયાત્રા કાઢીને કુંડ પર પહોંચ્યા હતા. પૂજા અર્ચના આરતી બાદ ભાવુક હૈયે માતાજીને જળમાં પધરાવીને આગામી વર્ષે વહેલા આવવાનું નિમંત્રણ પાઠવ્યું હતું. સાંજ સુધીમાં બહોળી સંખ્યામાં ભક્તોએ મા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરી વ્રતનું સમાપન કર્યું હતું. ગાયત્રી શક્તિપીઠ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જૂનાગઢ શહેરના ગાયત્રી મંદિર પરિસરમાં સમાજ સેવાના અનોખા કાર્યરૂપે નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવેલા દર્દીઓએ નિઃશુલ્ક નિદાન અને તબીબી સેવાનો લાભ લીધો હતો. ગાયત્રી શક્તિપીઠ, જૂનાગઢ GMERS જનરલ હોસ્પિટલ તથા નિયામક શ્રી આયુષની કચેરીના સંયુક્ત ઉપક્રમે દર મહિનાના ચોથા શનિવારે આ વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં આંખની તપાસ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આયુર્વેદિક તેમજ હોમિયોપેથી સારવાર પૂરી પાડવામાં આવે છે.
આ વખતે વિશેષ GMERS હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના માર્ગદર્શન હેઠળ મહિલાઓ માટે સ્તન કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો અને સ્ક્રીનિંગ માટે માત્ર અનુભવી મહિલા મેડિકલ સ્ટાફ જ ઉપસ્થિત રહ્યો હતો, જેથી મહિલાઓ નિસંકોચ પોતાની તપાસ કરાવી શકે. આજે ચોથો શનિવાર છે અને દર મહિના ચોથા શનિવારે વીરનગરના આંખના ડૉક્ટરો તથા સિવિલ સર્જન, જૂનાગઢના આસિસ્ટન્ટ સિવિલ સર્જન તથા જિલ્લા આરોગ્ય અધિકારી તથા હોમિયોપેથીના ડૉક્ટરો, બીજા અને પ્લાનહીનના ડૉક્ટરો ગાયત્રી શક્તિ વિરુદ્ધ આજ આવે છે અને આજ મોટા ભાગના દર્દીઓને આંખ તપાસે છે, ડાયાબિટીસ તપાસે અને બહેનોને બ્રેસ્ટ કેન્સર થતું હોય એને માટે પણ સિવિલ હોસ્પિટલ તરફથી સગવડતા કરવામાં આવી છે અને લોકો બહેનો પણ આ ભાગ લે છે અને એ રીતે ગરીબ દર્દીઓને વિના ખર્ચ વગરને આવી ટ્રીટમેન્ટ થઈ જાય છે, કેન્સરમાંથી પણ મુક્ત થઈ જાય છે. આ ગાયત્રી શક્તિપીઠ રામ શર્મા આચાર્ય દ્વારા જનજાગૃતિના કેન્દ્રો છે. લોકોને ઘર ઘર સુધી અમે યજ્ઞ દ્વારા લોકોને જાગૃતિ લાવે એ માટેનો અમારો અભિગમ છે અને મંદિરની અંદર વિવિધ પ્રવૃત્તિઓ થાય છે, જે કે માનવ સેવા, ઓપીડી દવાખાનું, સમૂહ લગ્નો, બાળકોને કીટ, ભણવાની આ વ્યવસ્થા ઘણી આવી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. અમારું ટ્રસ્ટ મંડળ જિલ્લા મહિલા મંડળ તરફથી આ પ્રવૃત્તિ અમે વર્ષોથી કરતા રહીએ છીએ અને આ દ્વારા અમે મીડિયા દ્વારા અપીલ કરીએ છીએ કે અમારો આ પ્રચાર થાય. એ રીતે અમે ખૂબ આભાર માનીએ. દર મહિનાના ચોથા શનિવારે ગાયત્રી શક્તિપીઠ ભવનાથ રોડ જૂનાગઢ ખાતે આંખનો નિદાન કેમ્પ હોય છે. તેમાં સાથે સાથે GMERS જનરલ હોસ્પિટલ ખાતે ચાલતા NCD સેલ દ્વારા પણ ડાયાબિટીસ અને બીપીનો ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવે છે. દર વખતે જે ખાલી બીપી અને ડાયાબિટીસનું જ સ્ક્રીનિંગ થતું હોય અને GMERSના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડૉક્ટર પ્રતાપ બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા અને તેમની આજ્ઞા, સૂચના અને આદેશ અનુસાર આ કેમ્પથી અમે ઓગસ્ટના ચોથા શનિવારના કેમ્પથી અમે અહીં સ્તન પરીક્ષણ એટલે બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ પણ ચાલુ કરેલ છે. બરાબર. અમારો ક્વોલિફાઈડ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ સેજલ સિસ્ટર, નર્સિંગ સ્ટાફ દર્શના સિસ્ટર અને નર્સિંગ સ્ટાફ યાજ્ઞિકા સિસ્ટર અને બીજા અમારા બધા જ આપણે સ્ટાફ અમારી પાસે હાજર હોય છે અને આપણે સ્ક્રીનિંગનું અહીંયા આયોજન કરેલ છે. તો આજે સ્તન કેન્સરના સ્ક્રીનિંગની જાગૃતતા માટે અમે ઘણી બધી મહેનત કરીએ છીએ, ઘણા બધાને સમજાવીએ છીએ, કાઉન્સેલિંગ પણ કરીએ છીએ, પરંતુ હજી થોડીક શરમ, સંકોચ અને ના સમજને લઈને પબ્લિક હજી એટલું બધું સમજતી નથી અને સ્ક્રીનિંગ કરાવતા આવતી નથી. આ રિપોર્ટ આપણે બહાર કરાવીએ તો 5,000 થી 6,000નો રિપોર્ટ થાય છે, જ્યારે આ સિવિલ હોસ્પિટલના NCD સેલ દ્વારા અહીં તદ્દન નિઃશુલ્ક અમે કરવામાં આવે છે. 1 રૂપિયાના પણ ચાર્જ વગર અમે અહીં સ્ક્રીનિંગ કરવામાં કરી રહ્યા છીએ. તો મારી જૂનાગઢની જનતાને અને ભવનાથના આંગણામાં વસેલા જૂનાગઢની સંપૂર્ણ જનતાને અમારો અંતઃકરણપૂર્વક પ્રાર્થના છે કે તમે સ્ક્રીનિંગ કરાવો. હા, તમે અમારા કેમ્પમાં સ્ક્રીનિંગ ના કરાવવું હોય તો તમે અમારા હોસ્પિટલ GMERS જનરલ હોસ્પિટલ મજેવડી ગેટ ગાયનેક વિભાગ પહેલો માળ 101 નંબરમાં 9 થી 1 અને 4 થી 6માં આખા વીકમાં, આખા મહિનામાં, આખા વર્ષમાં ગમે ત્યારે તમે આવી શકો અને તમે સ્ક્રીનિંગ કરાવી શકો. અને આ બાબતે હું ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટીઓનો આભારી છું. મીડિયા પાર્ટનર એક્સપ્લોર કરો અને પબ્લિક સુધી પહોંચાડો, જેથી આપણે દરેક મા, બેન, દીકરીઓની સેવા કરી શકીએ અને એને આ જે તકલીફો છે એમાંથી આપણે મુક્ત કરી શકીએ. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગિરનાર પર રાત્રિના લાઇટો બંધ રહેતા યાત્રિકોના જીવ જોખમમાં. ખાંડના ભાવમાં ભડકો થતા કોંગ્રેસનો મોડી ચા પીવડાવીને વિરોધ. જૂનાગઢ સંગ્રહાલયની નવસર્જન પામેલી ઐતિહાસિક તાજ મંજિલનું લોકાર્પણ. અને મેયરના ગેરકાયદે બાંધકામ મુદ્દે ધમાસાણ સાથે કડક પ્રહારો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.